લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મંદિરોને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે। વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભણિયારા ગામના જૈન દેરાસર અને વાઘોડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરમાં થયેલ ચોરીના ગુનાને ઉકેલી એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો, જ્યારે તેના 2 સાગરીતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત મિલકત સંબંધિત ગુનાઓ પર કાબૂ મેળવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ અભિયાન હેઠળ એલસીબી પીઆઈ કેઆર સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ મારફતે બાતમી મળી હતી કે ભણિયારા ગામના જૈન દેરાસરમાં ચોરી કરનાર આરોપી ચોરીનો મુદ્દામાલ વેચવા માટે જરોદ રવાલ રોડ પર નર્મદા કેનાલ નજીક આવવાનો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દાહોદ જિલ્લાના ચિલાકોટા ગામના રહેવાસી કલ્પેશ બદિયાભાઈ ભાભોરને ઝડપી લીધો હતો। પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે લગભગ 20 દિવસ પહેલાં તેના સાગરીતો અજીત ભાભોર અને ઇસ્માઇલ ઉર્ફે નિલેશ માંડોર સાથે મળીને ભણિયારા ગામના જૈન દેરાસરમાં ચોરી કરી હતી। ઉપરાંત લગભગ 10 દિવસ પહેલાં વાઘોડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરમાંથી સોનાનું મંગળસૂત્ર અને ચાંદીની છત્તરની ચોરી પણ આ જ ટોળકીએ કરી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે આરોપી પાસેથી કુલ 32,175ને મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ભગવાનના નકશીવાળા પંચધાતુના 2 મુગુટ, સફેદ અને રંગીન મોતીની માળાઓ, કડલા, ₹85,000 રોકડ રકમ અને 1 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। આ કેસમાં વડોદરા ગ્રામ્ય પોલીસે જરોદ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 મહત્વના ગુનાઓ ઉકેલી આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે બાકીના 2 આરોપીઓને ઝડપવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।